નમસ્કાર મિત્રો, શબ્દકોશના આધાર લઈને આ શબ્દકોશ જે લગભગ 125 વર્ષ પહેલાં ભાવનગરના મહારાજાના પ્રોત્સાહનથી 125 વર્ષ પહેલાં પ્રગટ થયેલો શબ્દ ચિંતામણી નામથી, અને આ શબ્દ ચિંતામણીનું પુનઃ પ્રકાશન પ્રવીણ પુસ્તક પ્રકાશન રાજકોટ દ્વારા કરવામાં આવ્યું. અને એનો આધાર લઈને આપણે કક્કાના ક્રમમાં જુદા જુદા સરસ શબ્દોનો અભ્યાસ અને વાતો કરી રહ્યા છીએ. આજે આ શૃંખલાના અંતિમ મણકામાં આપણે હથી શરૂ થતા કેટલાક શબ્દોની વાત કરીશું. પહેલો જે શબ્દ મને મળ્યો છે હ ઉપરથી, એ હંસ. હંસ શબ્દ આપણે જાણીએ છીએ, હંસ એક પક્ષીના અર્થમાં આપણે મોટે ભાગે વાપરતા આવ્યા છીએ, અને હંસ એક સાધકની યોગીની અવસ્થા પણ છે, જે પરમહંસ શબ્દ પણ આપણા માટે જાણીતો છે. પણ આ હંસના બીજા કેટલાક સરસ અર્થો પણ છે, જેના પર એક નજર નાખીએ. હંસ એટલે હંસ પક્ષી તો છે જ, પણ હંસ એટલે પરમાત્મા, હંસ એટલે લોભ વિનાનો રાજા, હંસ એટલે સૂર્ય, હંસ એટલે વિષ્ણુ, હંસ એટલે મત્સર, એક જાતનો યતિ કે સાધુ, એક જાતના મંત્રને પણ હંસ કહેવાય. જે બીજ મંત્ર હોય છે, હંસ મંત્ર હોય છે. દેહનો કેટલાક પ્રકારના વાયુ અસ્તિત્વમાં હોય છે, એમાંનો એક વાયુ. એક જાતનો ઘોડો પણ હંસ તરીકે ઓળખાય છે. ગુરુ, શિવ, પર્વત, મોખરે રહેલો આગેવાન, એના માટે પણ હંસ શબ્દ વપરાય છે. અગ્રસ્થિત એવો પણ શબ્દ એનો સમાનાર્થી છે. એ સિવાય વિશુદ્ધ અને શ્રેષ્ઠ, આટલા સરસ અર્થો હંસના મળે છે. હંસ ઉપરથી આવો સરસ અર્થો પછી એક બીજો વિચિત્ર અર્થ પણ અહીં મળે છે. હંસકૂટ એવો શબ્દ છે. હંસકૂટ એટલે બળદની ખૂંદ, એના માટે સંસ્કૃતમાં હંસકૂટ શબ્દ વપરાય છે. આપણે હક શબ્દ અધિકારના સ્વરૂપમાં વાપરતા આવ્યા છીએ, પણ એ સંસ્કૃતનો શબ્દ નથી. સંસ્કૃતમાં હક એટલે હાથીને બોલાવવો તે એવો અર્થ છે. તો હક શબ્દ સંસ્કૃતમાં આખો અલગ જ અર્થ ધરાવે છે. કોઈને તુચ્છકાર માટે આપણે હટ શબ્દ વાપરતા આવ્યા છીએ. હટ શબ્દ સંસ્કૃતમાં એનો સરસ અર્થ છે દીપવું, અથવા ઉજ્જવળ થવું, અથવા ચળકવું, એવો અર્થ થાય છે. અને હટનો બીજો અર્થ એ હટ્ટ, બે ટ વાપરવાથી હટ્ટ શબ્દ જે બને છે, એનો અર્થ થાય છે બજાર, પીઠ, હાટ કે ગુજરી. એટલે આપણે તે જે હાટ, દુકાન માટે હાટ શબ્દ વાપરતા આવ્યા છીએ, એના મૂળ અહીંયા હટ્ટ શબ્દમાં છે. પહેલાના એક એપિસોડમાં વાત થયેલી કે હાંડા, પાણી ભરવાનો જે હાંડો આપણે ત્યાં હોય છે, એ હાંડાનું સંસ્કૃત અથવા એની વ્યુત્પત્તિ શું હશે? પણ અહીં એક સરસ શબ્દ મળ્યો છે, હંડા. હંડા એટલે એક જાતનું માટીનું મોટું વાસણ. એટલે માની શકાય કે આપણે જે હાંડા શબ્દ વાપરીએ છીએ, એના મૂળ અહીંયા સંસ્કૃત હંડા શબ્દમાં છે. અને એવા જ આકારનું નાનું વાસણ, એના માટે હંડિકા એવો શબ્દ છે. તો આપણું હાંડી જે છે, એ આ હંડિકા ઉપરથી આવેલો શબ્દ માની શકાય. બીજું એક આપણે નિરાશ વ્યક્તિ માટે હતાશ એવો શબ્દ વાપરીએ છીએ. આ હતાશ શબ્દ પણ સંસ્કૃતનો જ છે. એમાં બે અર્થ છે. આશા વિનાનું, કે જેની આશા હણાઈ ગઈ છે, હત આશ, આશા હણાઈ ગઈ છે. અથવા બીજો અર્થ છે નિર્દય. તો હતાશ એ નિર્દયનો પણ એક સંસ્કૃત શબ્દ અર્થ આપે છે. બીજો આપણે એક વાપરતા હોઈએ છીએ બોર્ડર માટે હદ, કોઈ પણ પ્રકારની લિમિટેશન, બોર્ડર માટે હદ શબ્દ વાપરતા હોઈએ છીએ, પણ એ પણ શબ્દ સંસ્કૃત નથી. સંસ્કૃતમાં હદ એટલે ચરકવું, પક્ષીઓ જે ચરકે છે એના માટે હદ શબ્દ વપરાય છે. હનુ, હનુ એ આખો અલગ જ અર્થમાં સંસ્કૃતમાં મળે છે. હનુ એટલે જડબું, હનુ એટલે એક જાતનું સુગંધિત દ્રવ્ય, હનુ એટલે શસ્ત્ર, હનુ એટલે રોગ, હનુ એટલે મૃત્યુ. તો હનુના આવા જુદા જુદા અર્થ અહીં જોવા મળે છે. હરણ, હરણ શબ્દ આપણે જાણીએ છીએ એક પ્રાણીનું નામ છે. એક પ્રાણીને આપણે હરણ તરીકે ઓળખીએ છીએ, પણ અહીં હરણના એ અર્થ ઉપરાંત હરવું તે, જે સીતાહરણ શબ્દ આપણે ત્યાં રામાયણમાં પ્રચલિત છે, એ અર્થ પણ છે. ભાંગવું તે અથવા વિભાજન કરવું, એને પણ હરણ કહેવાય છે. અને હાથ માટે પણ હરણ શબ્દ વપરાય છે. તો આ પણ બધા નવા અર્થો આપણને જોવા મળે છે.
હરિ શબ્દ આપણે ઈશ્વર માટે, વિષ્ણુ માટે વાપરતા આવ્યા છીએ, પણ હરિ શબ્દના પણ 25થી વધારે અર્થો શબ્દકોશ આપે છે. હરિ એટલે લીલું અથવા પીળું રંગનું હોય, માંજરું ભૂખરા રંગનું હોય, એના માટે પણ હરિ શબ્દ વપરાય છે. વિષ્ણુ, સાપ, વાનર, સિંહ, દેડકો, પોપટ, ચંદ્ર, સૂર્ય, વાયુ, ઘોડો, યમ, શિવ, બ્રહ્મા, વિષ્ણુ, કિરણ, ઇન્દ્ર, મોર, આ બધા માટે પણ હંસ શબ્દ વપરાય છે. હંસ નામનું એક વર્ષ પણ પુરાણોમાં ઉલ્લેખ છે. હંસ નામનું પક્ષી તો આપણે જાણીએ જ છીએ. અગ્નિ માટે, પંડિત માટે, લીલો વર્ણ, એના માટે પણ હરિ શબ્દ વપરાય છે. વાક્ય પ્રદીપ નામનો ગ્રંથ આપનાર એક પંડિતનું નામ પણ હરિ હતું. કપૂર માટે પણ હરિ વપરાય છે. આકડાનું ઝાડ, ચિત્રાનું ઝાડ, ભૃતુહરિ કવિનું પણ એક નામ હરિ છે, અને ઇન્દ્રનો જે ઘોડો હતો એનું નામ પણ હરિ છે. તો હરિના આટલા બધા અર્થો શબ્દકોશ આપણને આપે છે. એક બીજો રસપ્રદ શબ્દ મળ્યો છે બગાસું. બગાસું જે ગુજરાતીમાં આપણે શબ્દ વાપરીએ છીએ એનું સંસ્કૃત શું? તો એ બગાસું માટે સંસ્કૃતમાં શબ્દ છે હરમન. હરમન શબ્દ બગાસું માટે સંસ્કૃત આપે છે. બીજો એક સરસ શબ્દ છે હસ્તી સ્નાન. હસ્તી એટલે હાથી, આપણે જાણીએ છીએ. હાથીની સ્નાનની ક્રિયાને હસ્તી સ્નાન કહેવાય છે, પણ એનો એક બીજો અર્થ છે કે કોઈ પણ પ્રકારની નિરર્થક ક્રિયા, સમય પસાર કરવા માટેની ક્રિયા. એટલે હાથીનું નાહવું અને સમય પસાર કરવો એ બંને અત્યારે એક જ શબ્દમાં સંસ્કૃત શબ્દકોશ આપે છે. એ પણ એક રસપ્રદ બાબત છે. દરેક અક્ષરમાં લગભગ આપણને પારિવારિક આપણા સંબંધો, સગપણ ધરાવતા શબ્દો મળ્યા છે. તો એક શબ્દ અહીંયા પણ મળી આવ્યો છે હાલી. હાલી શબ્દ છે સંસ્કૃતમાં, એનો અર્થ થાય છે નાની સાળી. પત્નીની નાની બહેન માટે હાલી શબ્દ સંસ્કૃત આપે છે. આ સરસ હ ઉપરથી જે રોચક શબ્દો મળ્યા છે એમાં હેમ શબ્દ એ હૈમ શબ્દ ઉપરથી આવેલો છે. હેમ શબ્દ પણ છે. હેમમાલિન એટલે કે સુવર્ણની માળા, જે આપણે એક અભિનેત્રી માટેનું નામ તરીકે આપણે જાણીએ છીએ, પણ એનો મૂળ શબ્દ હેમમાલિન એવો છે, સુવર્ણ માળા. હેમગીરી, હેમ એટલે સોનું પણ થાય છે, અને સોનું જે પર્વત ઉપર થાય છે એટલે કે સુમેરુ પર્વત માટે હેમગીરી એવો શબ્દ પણ વપરાય છે. સોની માટે હેમકાર શબ્દ વપરાય છે. આપણી એક ઋતુનું નામ હેમંત છે. હેમલ શબ્દ છે, હેમલ એનો આખો જુદો જ અર્થ થાય છે. હેમલ એટલે કસોટી અથવા કાકીડો. કાચીડા માટે પણ હેમલ શબ્દ છે. હૃદય શબ્દ જે આપણો આવ્યો છે એ હૃદય શબ્દ પણ સંસ્કૃતમાં હૃદય તરીકે જ છે, પણ એ ભૌતિક અથવા શારીરિક અને માનસિક બંને અર્થમાં છે. અંતઃકરણ અને શરીરનો એક અવયવ એવા બંને અર્થમાં હૃદય શબ્દ વપરાય છે. ઋષિકેશ આપણું એક તીર્થધામ છે, પણ એ ઋષિકેશમાં કોઈ વાળની વાત નથી. ઋષિક એટલે ઇન્દ્રિય, અને ઋષિકેશ એટલે સર્વ ઇન્દ્રિયોના પ્રવર્તક એવા વિષ્ણુ માટે ઋષિકેશ શબ્દ વપરાય છે. તો હૃષ્ટપુષ્ટ આપણે એવો શબ્દ એક વાપરતા હોય છે તંદુરસ્ત વ્યક્તિ માટે. તો હૃષ્ટ શબ્દનો અર્થ થાય છે વિસ્મય પામેલું અને આનંદથી ભરેલું. એટલે હૃષ્ટપુષ્ટ, પુષ્ટ શબ્દ શરીર માટે વપરાય છે, હૃષ્ટ શબ્દ મનની તંદુરસ્તી માટે વપરાય છે. તો હૃષ્ટ એટલે આનંદથી ભરેલું અને વિસ્મયથી ભરેલું મન, એવો એક અર્થ થાય છે. અને હૃષ્ટ માનસ એટલે આનંદથી હરખાયેલું મન. તો આવા સરસ શબ્દો હ ઉપરથી આપણને મળે છે. એ પછી અ, ક્ષ, જ્ઞ ઉપરથી જ્ઞાન સિવાય બીજો કોઈ વિશેષ શબ્દકોશ આપતો નથી. તો શબ્દકોશની આપણી આ યાત્રા આટલા બધા એપિસોડમાં આપ સૌએ માણી. ઘણા બધા જાણવા જેવા શબ્દો મળ્યા, ઘણા બધા આપણા શબ્દોના મૂળ ક્યાં છે એ પણ જાણવા મળ્યું, ઘણા પારિવારિક શબ્દો પણ મળ્યા, કેટલાક શબ્દો વિશે જે આપણી ગેરસમજ દૂર થઈ છે, કેટલાક નવા શબ્દો આપણા હૃદયમાં, મનમાં પ્રવેશ્યા છે અને એ ત્યાં સ્થાયી થયા છે. આવી સરસ શૃંખલા આપ સૌએ સાથે રહ્યા, માણી, એ માટે આપ સૌનો આભાર. હવે પછી ફરી નવા વિષય,
નવી માહિતી અને થોટ પ્રોવોકિંગ એટલે કે આપણા ચિત્તતંત્રને અસર કરે એવી સરસ વાતો લઈને ફરી આપણે મળીશું. ત્યાં સુધી નમસ્કાર.